नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 9ની અંદર હિન્દીમાં આપણે ન્યાય મંત્રીમાં આગળનો પાઠ ભણે હવે આગળનો પાઠ ભણીશું। लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। કે સર લગભગ 1 મહિના પછી જ્યારે શિશુપાલને ન્યાયમંત્રીની જગ્યાએ બેસવામાં આવી, સમ્રાટ અશોકની જગ્યાએ, ત્યારે એનું 1 મહિના પછી રાતે કોઈકને પહેરેદાર की हत्या કરી દીધી હતી। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। કે આ बात સવાર થતામાં ચારેય દિશાઓની અંદર પહોંચી ગઈ હતી। लोग बड़े हैरान थे। हैरान એટલે આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે ગામની અંદર કોઈ પહેરેદારની હત્યા કરવામાં આવી છે એમ કરીને लोग बड़े हैरान એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયા હતા। शिशुपाल की तो नींद ही उड़ गई। કે શિશુપાલની नींद એટલે કે ઊંઘ ઉડી ગઈ હતી। नींद ही उड़ गई, नींद उड़ जाना। मुहावरेना अर्थ શું થાય? बहुत चिंतित होना। वाक्य बनाओ तो केवी रीते बने? पुलिस के आने की खबर सुनकर सेठ जी की नींद उड़ गई। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। કે શિશુપાલ ને ખાવાનું અને પીવાનું છોડી દઈને અપરાધી કોને ગુનો કર્યો છે, એમ કે કોને આ પહેરેદારની હત્યા કરી છે એવું જાણવા માટે એને ખાવાનું અને પીવાનું છોડી દઈને રાત અને દિવસ એક કરીને, એટલે કે રાત દિન એક કરી દે, એટલે કે રાત અને દિવસ એક કરીને રાતે અને દિવસે શોધવાની એની કોશિશ ચાલુ રાખી। રાત અને દિન નો મહાવરાનો અર્થ શું થાય? રાત દિન એક કરના એટલે कड़ी मेहनत करना, એટલે કે બહુ મહેનત શરૂ કરી દીધી। વાક્યનો અર્થ શું થાય? परीक्षा में सफल होने के लिए उसने रात दिन एक कर दिए। तो शिशुपाल ने रात દિવસ એક મહેનત કરીને જે ગુનો કર્યો તો એનો પ્રયત્ન કરીને પકડવાની કોશિશ શરૂ કરી દીધી। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। बहु मेहनत पछी शिशुपालने अपराधीनो शोधी काढ्यो। शिशुपाल के आश्चर्य का ठिकाना न रहे। शिशुपाल એટલે જે પેલો હતો બ્રાહ્મણ, એ शिशुपालનો ખબર પડી કે અપરાધી બીજું કોઈ નહીં પણ કોણ છે? સમ્રાટ છે। તે જાણીને એ આશ્ચર્ય કા ઠિકાના ન રહા। તો આશ્ચર્યના ઠિકાનાનું શું થાય? મહાવરાનો અર્થ અને વાક્ય પ્રયોગ। तो बहुत आश्चर्य होना। वाक्य बना हुआ है तो छोटे लड़के को संस्कृत के श्लोक बोलते देखकर मेरे आश्चर्य का ठिकाना न रहा। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। स्वयं એટલે કે खुद। स्वयं એટલે શું થાય? खुद अथवा પોતે। सम्राटने એ પહેરેદારની હત્યા કરી હતી। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था। કે सम्राटનું अपराधी એટલે કે જેને ગુનો કર્યો છે એનો ગુનો કરનાર સાબિત કેવી રીતે કરવું બહુ જ કઠિન કામ હતું। शिशुपाल करे भी तो क्या करे? પ્રશ્ન કરો છો કે शिशुपाल करे तो કરે શું? સુદર્શન કહે છે કે शिशुपाल करे तो કરે પણ શું? કે જેને એને ન્યાયમંત્રી બનાવ્યો એ જ કે ગુનેગાર છે। एक और भी न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक। कैसे एक बाजुए न्याय मंत्री હતો અને બીજી બાજુએ दूसरी બાજુએ એટલે કે બીજી બાજુ सम्राटનો સેવક હતો। કોણ હતું? સેવક। परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। કે પછી એને વિચાર્યું શિશુપાલને તો જોયું કે ન્યાયની દ્રષ્ટિમાં હું જોવા જઈ તો સમ્રાટ और साधारण વ્યક્તિની અંદર કોઈ અંતર રાખવું જોઈએ નહીં। अगले दिन शिशुपाल दरबार में पहुंचे। કે બીજા દિવસે शिशुपाल दरबाરની અંદર પહોંચ્યો। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। કે सम्राट अशोक પોતે સિંહાસન ઉપર બેઠેલો હતો।
आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? सम्राट अशोके પેલા શિશુપાલ જેવો અંદર આવ્યો દરબારની અંદર એવું તરત જ એને સમ્રાટે પૂછ્યું શિશુપાલને કે અપરાધ એટલે કે ગુનેગારનો ખબર મળી કે? ન્યાયમંત્રી ने साहसपूर्वक कहा, जी हाँ चल गया। એટલે કે ન્યાયમંત્રી કોણ હતું? શિશુપાલ। એ શિશુપાલે તરત સાહસ એટલે કે સાહસથી કહ્યું, હા મને ખબર પડી ગઈ છે। તો फिर उसे उपस्थित करो। સમ્રાટ કહેશે કે એનો અહીંયા ઉપસ્થિત કરો એટલે કે અહીંયા હાજર કરો। न्यायमंत्री कुछ रुके फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ। न्यायमंत्री कुछ रुके કે ન્યાયમંત્રી કોણ હતું? શિશુપાલ। થોડીવાર શિશુપાલ રોકાઈ ગયો અને પછી એને ઉચ્ચ અધિકારી કે એને સારો જે અધિકારી હતો એ અધિકારીને એને સંકેત એટલે કે નિશાની બતાવી ઈશારા કરીને કહ્યું કે આ વ્યક્તિને એમ કે गिरफ्तार कर। ધનવીર સિંહને કીધું કે આ गिरफ्तार આ સમ્રાટને આજ્ઞા આપી કે સમ્રાટને તમે गिरफ्तार કરી લો। સંકેત સમ્રાટ की ओर था કે સંકેત એટલે કે ઈશારો સમ્રાટની તરફ હતો। દરબારમાં નિસ્તબ્ધતા છા ગઈ। દરબાર કે દરબારની અંદર નિસ્તબ્ધતા એટલે કે શાંતિ છવાઈ ગઈ હતી। सम्राट का चेहरा क्रोध से लाल हो गया कि सम्राटનો ચહેરો क्रोधी થઈને ગુસ્સામાં આવીને લાલ લાલ થઈ ગયો હતો। वे सिंहासन से खड़े हो गए કે सम्राट सिंहासन ઉપર બેઠેલો હતો એ સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો। और बोले इतना साहस એટલે सम्राट કહેશે આટલું બધું સાહસ કર્યું છે તે। न्यायमंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। ન્યાયમંત્રીને સમ્રાટનું કોઈ વાક્ય સાંભળ્યું ન સાંભળ્યું કરીને એવો ભાવ એને પ્રગટ કર્યો। उन्होंने अपने शब्दों को फिर दोहराया, धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। ન્યાયમંત્રીને ફરીથી શબ્દ દોહરાયો કે જાઓ ધનવીર પેલા અપરાધીનું એમ કે गिरफ्तार करो એટલે કે પકડી લો। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ी गई કે બીજી જ ક્ષણની અંદર सम्राट अशोकनी हाथમાં हथकड़ी કે अपराधी के हाथों में पहनाई जाने वाली लोहे की जंजीर के हथकड़ी लगावी दीदी। न्यायमंत्री ने कहा, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है। न्यायमंत्रीए सम्राट अशोकने कीधुं कि अशोक तारा ऊपर पहरेदारनी चौकीदार ऊपर जे ते हत्या करी छे एनो आरोप लगाववामां आवे छे। तुम इसका क्या उत्तर देते हो? एटलुं न्यायमंत्रीए सम्राटने पूछ्युं कि एनो तू शुं जवाब आपे छे। सम्राट होठ काटकर रह गया કે સમ્રાટ હોઠ કાટકર એટલે કે હોઠ કાટના એટલે કે ક્ષોભ પ્રગટ કરના। વાક્ય શું થાય એનું? अपने सामने मुनि जी को गुस्सा प्रकट करते देखकर सेठ जी होठ काटकर रह गए। न्यायमंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो? न्यायमंत्री अशोक सम्राट ने पूछ्યું કે તું તારો ગુનો સ્વીકાર કરે છે? हाँ, मैंने उसे मारा अवश्य है पर उद्दंड था। કે સમ્રાટે સ્વીકાર કર્યો હા મેં અવશ્ય કે હા મેં એને ચોક્કસ માર્યો છે પર ઉદ્દંડ था। ઉદ્દંડ એટલે અવિવેકી એટલે વિવેક વગરનો અને સંસ્કાર વગરનો હતો। सम्राट का उत्तर था કે સમ્રાટે એને જવાબ આપ્યો કે વિવેક વગરનો વ્યક્તિ પહેરેદાર હતો। वह उद्दंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है। એટલું ન્યાયમંત્રીને પૂછ્યું કે ઉદ્દંડ था या નથી એ મારે જાણવું નથી પણ એક રાજ કર્મચારીની તે હત્યા કરી છે। तुम अपराधी हो? ન્યાયમંત્રીએ પૂછ્યું કે તું અપરાધી છે? तुम्हें मृत्युदंड दिया जाता है। ન્યાયમંત્રીએ સમ્રાટ અશોકને કીધું કે તને પણ મૃત્યુનો દંડની સજા કરવામાં આવે છે। ન્યાયમંત્રીને નિર્ણય દે કે ન્યાયમંત્રીએ નિર્ણય જણાવી દીધો કે તને પણ મૃત્યુનો દંડ થશે।
सभा में सन्नाटा छा गया, सभानी अंदर शांति छवाई गई हती। न्याय मंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया कि न्याय मंत्री नो निर्णय सांभळीने सम्राट ने सिर झुका लिया के पोतानु सिर नीचू नमावी लीधुं के सिर झुकाना मुहावरानो अर्थ शुं थाय? लज्जित होना। वाक्य बनावવું હોય तो सबूत पेश करने पर अपराधी ने सिर झुका लिया। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। कैसे वे तो એટલે કે ન્યાયમંત્રી પોતે સ્વયં શિશુપાલ પરીક્ષાની અંદર સફળ એટલે કે પરીક્ષાની અંદર પાસ થઈ ગયો હતો। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था। कैसे सम्राट अशोकનું હૃદય આવો વ્યક્તિ જોઈને આવો વ્યક્તિ શોધી લઈને એનું હૃદય ગદગદ એટલે કે ગદગદનો અર્થ શું થાય? છાતી ફૂલી रही हती। तभी न्यायमंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गए। के न्यायमंत्री नो संकेत जोईने सांभळीने कर्मचारी एक सम्राट अशोकनी सामे एक सोनानी मूर्ति लईने हाजर थयो। न्यायमंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्यायमंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है। न्यायमंत्री ઊભો થઈને બધા દરબારની અંદર સિપાહીઓને કહે છે એ સાચું છે કે હું ન્યાયમંત્રી છું, પણ એ પણ સાચું છે કે अपराधीનો દંડ પણ આપવો જોઈએ, ગુનો કર્યો એનો દંડ પણ આપવો જોઈએ, પણ ગુનો કરનાર બીજું કોઈ નહીં, પણ કોણ છે? સ્વયં પોતે सम्राट છે। सम्राट शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है कि शास्त्रों ની અંદર રાજાનું ઈશ્વરનું रूप માનવામાં આવે છે। इसीलिए उसे ईश्वर ही दंड दे सकता है कि એટલા માટે આનો ઈશ્વર જ દંડ આપી શકશે। अतः एवं मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाता जाए। कैसे अथवा तो हूँ एम करी सकूँ छूँ कि आज्ञा दईने सम्राटने चेतवणी आपीने हूँ एनु मौतना मुखमांथी छोड़ी दऊँ छूँ और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटकाई दिया जाए। के एना बदलामां सम्राटनी जग्यानी अंदर अहींया सोनानी मूर्ति मंगावी छे, सोनानी मूर्तिने हूँ फांसीनो पर लटकावी दईश, जिससे लोगों को शिक्षा मिले। के जो हूँ मूर्तिने फांसी आपीश तो एना लीधे लोकोने पण चेतावणी मळी जशे अने शिक्षा पण मळशे। न्यायमंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे। के न्यायमंत्रीनो न्याय सांभळीने लोको जय जयकारथी एनु प्रोत्साहित करवा लाग्या। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज, यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठा जाएगा। जब लोग બધા લોકો ચાલી ગયા પછી शिशुपाल राजमुद्रा सम्राट अशोक ने कहे छे कि आ राजमुद्रा तमे राखी लो अने माराथी महाराज के आटलू राजमुद्रा कैसे बोझ उठावी शकाय एवो नथी। बोझ एटले के भार अथवा जिम्मेदारी उठावी शकाय एवी नथी। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा। कैसे अशोक सम्राट शिशुपाल सामू जोईने कहे छे, गदगद कंठ लगाना एटले के वाक्य मुहावरानो अर्थ शुं थाय? भाव विभोर होना, एना उपर भाव आवी गयो अने वाक्य बनाववुं होय तो बेटे को प्रथम पुरस्कार मिलने पर पिता का हृदय गदगद हो गया। आपने मेरी आंखें खोल दी है। लो सम्राट कहे छे शिशुपाल ते मारी आँखों खोली दीधी। एनो अर्थ शुं थाय? आँखें खोलनानो मुहावरानो अर्थ आँख खोल देना तो सही परिस्थिति समझाना, सच्चाई का ज्ञान करा देना। संत ने अपने प्रवचन से लोगों की आंखें खोल दी। आपका साहस प्रशंसनीय है। यह बोझ आपके अतिरिक्त और कोई
नहीं उठा सकता। न्यायमंत्री निरुद्ध हो गए। केशव सम्राट अशोक कहे છે કે હું તારા આ વાતથી હું તારા ઉપર પ્રસન્ન છું અને આવો બોજ કે અતિરિક્ત તારા સિવાય કોઈ ઉઠાવી શકે તેવો નથી. ને ન્યાયમંત્રી કાયમ માટે શિશુપાલ ન્યાયમંત્રી નિરુદ્ધ એટલે કે દરબારની અંદર કાયમ માટે શિશુપાલ ન્યાયમંત્રી રહી ચૂક્યો હતો.